નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચાવડા ભરત રિજિયોનલ એગ્રોનોમિસ્ટ આપ સર્વે નિહાળી રહેલ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, બટાકાના પાકની અંદર શરૂઆતના સ્ટેજની અંદર ફોસ્ફરસની ખૂબ જ જરૂરિયાત હોય છે અને જ્યારે આપણો પાક 25 થી 30 દિવસની વચ્ચેનો હોય ત્યારે લગભગ ખેડૂતો દવાઓનો સ્પ્રે કરતા હોય છે અને તેની સાથે કોઈક ને કોઈક છંટકાવના ખાતરનો ઉપયોગ કરતા હોય છે. તો આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું ICL કંપનીનું ન્યુટ્રીવાન્ટ સિરીઝનું સ્ટાર્ટર કે ICL બેન ગુરિયન યુનિવર્સિટી સાથે મળી અને 41 ટેકનોલોજી સાથે એને વિકસાવેલું છે. હવે તેમાં રહેલા ગ્રેડની વાત કરીએ તો એમાં 3 મહત્ત્વના પોષક તત્વો આવે છે, જેમાં 11% નાઇટ્રોજન છે, 36% ફોસ્ફરસ છે અને 24% પોટાશ છે. આની સાથે સાથે આમાં 5 અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વો આવે છે, જેમાં ફેરસ છે, મેંગેનીઝ છે, મોલિબ્ડેનમ છે, કોપર છે અને ઝીંકનો સમાવેશ થાય છે. આ જે 41 ટેકનોલોજી છે એ 3 પદ્ધતિ ઉપર કામ કરે છે, જેમાં સ્ટીકર આવે છે જે વધારે પડતા પવન અથવા તો વરસાદ જેવી પરિસ્થિતિની અંદર પાનની સપાટીને પોષક તત્વ ચોંટાડીને રાખે છે. ત્યાર પછી સ્પ્રેડર આવે છે, જેના લીધે થઈ અને પાનની ઉપરની અને નીચેની સપાટીને સમગ્રપણે આવરી લે છે અને જ્યારે નોઝલમાંથી બિંદુઓ બહાર નીકળે છે ત્યારે ખૂબ જ નાના નાના બિંદુઓ બની અને પાનની સપાટી ઉપર પડે છે. ત્યાર પછી હ્યુમિક્ટન્ટ આવે છે, જેના લીધે જ્યારે પણ આ પોષક તત્વ પાનની સપાટી ઉપર પડે છે ત્યારે તરત જ વાયુરંધ્ર ખુલી જાય છે. એટલા માટે પોષક તત્વની જે આવશ્યકતા છે એ જરૂરિયાત પ્રમાણે પાકને મળતી રહે છે. આ ખાતરનો જે છંટકાવ છે એ તમે એકરે 1 કિલોનું માપ રાખી અને તમે કરી શકો છો. કોઈ પણ દવા સાથે મિક્સ કરી અને તમે કરી શકો છો. ફક્ત સલ્ફર અને કોપરવાળી જે ફંજીસાઇડ છે એની સાથે મિક્સ નહીં થઈ શકે, બાકી કોઈ પણ દવા સાથે મિક્સ કરી અને તમે આ ખાતરનો છંટકાવમાં ઉપયોગ કરી શકો છો. ઉપરથી આ ખાતરનું રિઝલ્ટ છે એ 12 થી 14 દિવસ સુધી રહેતું હોવાથી તમે જે કોઈ પણ જંતુનાશક દવા અથવા તો ફૂગનાશક સાથે ઉપયોગ કરો છો તેની સાથે એનું પણ રિઝલ્ટ વધારવાની ક્ષમતા ધરાવે છે. તો ખેડૂત મિત્રો, આવા નવી ટેકનોલોજીવાળા ખાતરનો ઉપયોગ કરવાથી આપણે જે આપણી દવાઓ છે એનું પણ રિઝલ્ટ અને એની કાર્યક્ષમતા વધારી શકીએ છીએ અને આપણે જે બટાકાનો જે ગ્રોથ છે એનું જે વાનસ્પતિક વૃદ્ધિ અવસ્થા છે તેને આપણે નવી એક દિશા આપી શકીએ છીએ અને જ્યાં પણ ગ્રોથ ઓછો દેખાતો હોય ત્યાં આપણે આ સ્ટાર્ટરનો એકરે 1 કિલોનું માપ રાખી અને ઉપયોગ કરી શકીએ છીએ. જય જવાન, જય કિસાન.